ઓકે સો સ્ટુડન્ટ આપણે ગઈકાલે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહમાં આપણે જોઈ ગયેલા કે વિદ્યુત ભારોને ગતિમાં લાવવા પડે અને ત્યારે જે રચાય તેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ. આપણે ગઈકાલે વાત કરી ગયેલા હતા આગળના લેક્ચરમાં કે વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ભારોને ગતિમાં લાવવા માટે એના પર બળ લગાડવું પડે. અને આ બળ કઈ રીતે લગાડી શકીએ? તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ભાર પર શું લાગે છે? બળ લાગે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે અધો દિશામાં. હવે જો હું આમાં ઇલેક્ટ્રોનને આ કોઈ વિસ્તારમાંથી શું કરીશ? મુક્ત કરીશ તો ધન વિદ્યુત ભાર તરફ આકર્ષાશે અને આના દ્વારા અપાકર્ષાશે, જેને કારણે ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરશે? ઉર્ધ્વ દિશામાં ગતિ કરશે. ઇલેક્ટ્રોન ઉર્ધ્વ દિશામાં ગતિ કરશે એટલે પ્રવાહ રચાયો. આપણે આગળના લેક્ચરમાં વાત કરી ગયેલા તે મુજબ પ્રવાહ કઈ દિશામાં? ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં રચાશે. આ ફરી પાછું લેવાનો મુખ્ય હેતુ એ છે કે આપણે કોઈ વાહકની વાત કરતા હોય તો કોઈ વાહકમાં વિદ્યુત પ્રવાહ રચાવવા માટે શું કરીએ છીએ? બેટરી વડે જોડીએ છીએ, સેલ. તો સેલ શું કરશે? તો સેલમાં તમે જોયો હશે એક છેડો ધન ધ્રુવ તરીકે વર્તતો હોય છે અને એક છેડો ઋણ ધ્રુવ તરીકે વર્તતો હોય છે. સો કંઈક આના જેવું થશે. એક છેડો ધન વિદ્યુત ધ્રુવ તરીકે વર્તશે, બીજો છેડો ઋણ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તશે અને તમારે જે બે છેડા વચ્ચે બેટરી જોડેલી હશે તે વિસ્તારમાં શું પ્રસ્થાપિત થશે? વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થશે, જેને કારણે ઇલેક્ટ્રોન બેટરીના કયા છેડા તરફ આકર્ષિત થશે? ધન છેડા તરફ આકર્ષિત થશે. જે આપણે એક ડાયાગ્રામ દ્વારા પણ જોઈ લઈએ અને પછી આગળ જઈએ. અહીંયા જોશો તમે બેટરીનો આ કયો ધ્રુવ છે? ધન ધ્રુવ છે. આ બાજુ ઋણ ધ્રુવ હશે અને શરૂઆતમાં આપણે સ્વિચને ઓપન રાખશું, ખુલ્લી રાખશું. ત્યારબાદ આ સ્વિચને આપણે ઓફ કરશું એટલે કે અહીંયાથી ક્લોઝ કરશું. તો આ જે વાહક છે આપણું, ધારો કે તાંબાનો તાર, એની અંદર જે ઇલેક્ટ્રોન્સ અને ધન વિદ્યુત ભારો રહેલા છે, બેટરી દ્વારા એટલે કે આ સેલ દ્વારા શું ઉત્પન્ન થશે? આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. કઈ રીતે? તો આ ધન છેડો છે અહીંયા કનેક્ટ કરેલો છે એટલે આ બાજુ આપણે ધન વિદ્યુત ભારો સમજવાના, વિચારવાના, અને આ છેડો નેગેટિવ ટર્મિનલ તરીકે વર્તશે એટલે અહીંયા આપણે વિચારવાનું કે કયા વિદ્યુત ભારો પ્રસ્થાપિત થયા હશે? ઋણ વિદ્યુત ભારો. એટલે જોવા જઈએ તો આ તારમાં આ છેડા તરફ ધન વિદ્યુત ભારો એકત્રિત થયેલા હશે અને આ છેડા તરફ ઋણ વિદ્યુત ભારો એકત્રિત થયેલા હશે. જ્યારે આવું થાય ત્યારે આ વાહકમાં રહેલા બધા ઇલેક્ટ્રોન્સ કઈ તરફ આકર્ષાય? બેટરીના ધન ધ્રુવ તરફ આકર્ષાશે. જો આ સો ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ દિશામાં છે? જમણી તરફ. અને આપણે જે વાત કરી ગયેલા તે મુજબ કે ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતા હશે, પ્રવાહની દિશા આપણે એની કઈ લેવાની? વિરુદ્ધ દિશામાં લેવાની. એટલે આમાં પ્રવાહ કઈ દિશામાં વહેતો હશે? આ ડાયરેક્શન. સો આ રીતે કોઈ પણ વાહક પદાર્થમાં શું રચાય છે? વિદ્યુત પ્રવાહ રચાય છે. હવે આગળ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરવાની છે, તેથી વિનંતી કરું કે પહેલા લેક્ચર્સની નોટ્સ તમે તૈયાર જે રાખેલી હશે એ સાથે રાખજો અને આજનો લેક્ચર સમજતા રહેજો. મિત્રો, નેક્સ્ટ ટોપિક આપણો છે ઓહમનો નિયમ. વૈજ્ઞાનિક થઈ ગયા ઓહમ. હવે આપણે ડેઈલી જીવનમાં જોતા હશું કે નાનો ઘડિયાળનો જે સેલ આવે 1.5 વોલ્ટનો આશરે આવે, એ સેલને આપણે આ રીતે પકડી લઈએ તો આપણને કરંટ મહેસૂસ થતો નથી, આપણને કરંટ અનુભવાતો નથી, ઝાટકો નથી લાગતો. આનાથી મોટો સેલ લઈ લો 6 વોલ્ટનો લગભગ, અને તેને પણ જો તમે હાથેથી પકડી લો બંને ટર્મિનલ, તો તમારી બોડીમાંથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એટલું બધું હોતું નથી જેથી તમને ત્યારે કરંટનો અનુભવ થતો નથી. આપણી લેબોરેટરીમાં પણ જે 12 વોલ્ટેજની બેટરી વપરાય છે પ્રેક્ટિકલ કાર્ય માટે,
એના બે છેડામાંથી વાયર કાઢીને પણ જો આપણે પકડી લઈએ અને સ્વિચ ઓન કરીએ તો આપણને ઝાટકો લાગતો નથી, એટલે કે કરંટ લાગતો નથી. પણ જો આપણે ઘરમાં જે પ્લગ આપેલો હોય છે એમાંથી બે તાર કાઢીને જો આપણે પકડી અને સ્વિચ ઓન કરીએ તો તમને ખ્યાલ જ હશે કે આપણી હાલત શું થાય. તો એની પાછળનું કારણ શું હોઈ શકે કે જો આપણે સેલ દ્વારા આપણે શું કરીએ, કરંટ પ્રસ્થાપિત કરવાની કોશિશ કરીએ છીએ આપણા બોડીમાં, તો આપણને અનુભવ નથી થતો. પણ એની જગ્યાએ જો આપણે ઘરે પ્લગ દ્વારા એ જ વસ્તુ કરવાનો, એક્સપેરિમેન્ટ કરવાનો જો આપણે મોકો મળે તો કદાચ જીવિત ના રહેશું કે આપણને એક્સપિરિયન્સ કેવો થયો જોવાનો. સો એની પાછળનું કારણ શું હોઈ શકે? તો અહીંયા બદલાય શું છે તે આપણે વિચારવાનું. પહેલા વાત કરી તે મુજબ ઘડિયાળનો નાનો સેલ 1.5 વોલ્ટનો હતો, એટલે કે વોલ્ટેજ ઓછા હતા. ત્યારબાદ આપણે એનાથી મોટો સેલ લીધો લગભગ 6 વોલ્ટનો, અને જ્યારે તમે ઘરના વાયરિંગમાં જોતા હશે, સ્વિચ બોર્ડ પર લખેલા યુનિટ વાંચતા હશો તો એમાં 220 કે 230 વોલ્ટેજ લખેલા હશે. એટલે અહીંયા શું બદલાય છે? વોલ્ટેજ બદલાય છે. તમે સોસાયટીના નાકા પર ટ્રાન્સફોર્મર લાગેલા હોય તેના પર જો પેલું ડેન્જરનું નિશાન હોય ને નીચે લખેલું છે 440 વોલ્ટેજ, એટલે આ પ્રમાણે અલગ અલગ હેતુથી અલગ અલગ વોલ્ટેજ પ્રમાણે બધી પ્રણાલીઓ કાર્ય કરતી હોય છે. તો અમે શું કરેલું કે આ જ રીતે અલગ અલગ વોલ્ટેજ માટે પ્રવાહનું મૂલ્ય કેટલું મળે છે તે ચકાસવા માટે એક પ્રયોગ કરેલો, અને પ્રાયોગિક પરિણામ જે મળ્યું તેના આધારે એક નિયમ એણે આપેલો છે. હવે આ નિયમ જોતા પહેલા એક વાત ક્લિયર કરી દઉં. ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત 4 નિયમો છે: ઉર્જા સંરક્ષણનો નિયમ, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન અને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. આ 4 નિયમો મૂળભૂત કહેવાય. જેવી રીતે 4 મૂળભૂત બળો છે: ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ અને વીક ન્યુક્લિયર બળ, એવી રીતે પેલા 4 નિયમો. હવે ઓહમનો નિયમ જે ખરો તે પેલા મૂળભૂત નિયમો જેવો નિયમ નથી. આને આપણે ભૌતિક વિજ્ઞાનમાં મૂળભૂત કહી શકીએ નહીં. આ નિયમ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ માટે જ લાગુ પડે છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ તમે કોને કહેશો મિત્રો? તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કે ચોક્કસ તાપમાન. ધારો કે તમે અત્યારે પ્રેક્ટિકલ કરો છો ઉનાળા દરમિયાન, અને બપોરના સમયે જ્યારે તાપમાન લગભગ 40 ડિગ્રી છે ત્યારે તમને કંઈક પરિણામ મળતું હશે. અને આ જ પ્રયોગ તમે રાત્રિ દરમિયાન કરો કે શિયાળાના સમયે કરો કે જ્યારે તાપમાન કેવું હોય, ઓછું હશે, ત્યારે તમને પરિણામ કેવું મળશે? અલગ મળશે. એટલે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિનો અર્થ એ થાય છે કે આજુબાજુના સંજોગો, તાપમાન છે, કદ છે, દબાણ છે, એ તમે કેટલું લઈને પ્રયોગ કરો છો. હવે જો આમાંથી કોઈ પણ એક પેરામીટર બદલશો તો પરિણામમાં ફરક પડવાનો જ છે. એટલે ઓહમના નિયમના સ્ટેટમેન્ટમાં આ શબ્દ આવવો જરૂરી છે. કયો શબ્દ? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. સો હવે નિયમ જોઈ લઈએ આપણે. નિયમ કંઈક આ રીતે બોલાય છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહક પદાર્થમાંથી પસાર થતો પ્રવાહ અથવા તો વહેતો પ્રવાહ એ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. ફરી પાછા, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહક પદાર્થમાંથી વહેતો પ્રવાહ કોના સમપ્રમાણમાં હોય છે? તો વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એનો મીનિંગ એવો થયો મિત્રો કે આ કોઈ વાહક પદાર્થ છે, કોઈ તાર છે, તેમાંથી પ્રવાહ કેટલો પસાર થશે? તો તમે આના બે છેડા વચ્ચે જે બેટરી જોડેલી હશે એ જેટલા વોલ્ટેજની હશે એટલા પ્રમાણમાં પ્રવાહ પસાર થશે. જો નાની બેટરી જોડેલી હશે તો ઓછો પ્રવાહ પસાર થશે, અને જો મોટી બેટરી એટલે કે વધારે વોલ્ટેજની બેટરી જોડેલી હશે તો પ્રવાહનું મૂલ્ય પણ કેવું મળશે? વધારે મળશે. એટલે કે V ચલે છે I અથવા તો I ચલે છે V. જેવી રીતે પ્રવાહ એ વોલ્ટેજ પર આધાર રાખે છે, એવી રીતે વોલ્ટેજ એ કોના પર આધાર રાખે છે? પ્રવાહ પર આધાર રાખે છે. બંને એકબીજાના સમપ્રમાણમાં કહેવાય. સો આ સ્ટેટમેન્ટ છે ઓહ્મ્સ લોનું. હવે આ વાક્ય આપણા NCERT અથવા તો ગુજરાતી બોર્ડના પાઠ્યપુસ્તકમાં હોઈ શકે, પણ તમે આગળ અભ્યાસ કરશો તો બીજી રેફરન્સ બુકો વાપરશો તો કદાચ આવું વાક્ય પણ તમને ઓહ્મ્સ લોનું હોઈ શકે. જરાક અલગ રીતે દર્શાવેલું છે અહીંયા. આ સૂત્રને પહેલા સમજી લો. V ચલે છે I છે. આપણે સપ્રમાણતા દૂર કરવા માટે શું મૂકીએ? અચળાંક મૂકીએ. તો જમણી બાજુ કોઈ અચળાંક ધારી લઈએ, ધારો કે K ધારી લઈએ.
સો v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય ki, એમાંથી i ને આપણે v ના છેદમાં લખી શકીએ, તો i v ના છેદમાં જશે તો v ના છેદમાં i એ ગુણોત્તર થઈ ગયો, ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું તો અચળાંક k આવ્યો. સો એ ઇક્વેશન પરથી ઓહમના નિયમનું વાક્ય વિધાન વાક્ય કંઈક આવું પણ રજૂ કરી શકાય કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહકના બે છેડા વચ્ચે જે આપણે વોલ્ટેજ લાગુ પાડ્યા તે વોલ્ટેજ અને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આ બંનેનો ગુણોત્તર કેવો મળે છે? અચળ મળે છે. કેવો મળે છે? અચળાંક. આપણે અચળાંક મૂક્યો ને કે, એટલે આપણે બોલી શકીએ અહીંયાથી આ તમારું જે શબ્દો ખરા નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એ આપણે ઓહમના નિયમમાં ભૂલવાના નથી. તો અહીંયા પણ આપણે એ જ વાપરેલા છે, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલ વાહક હોય તો એને લાગુ પાડેલા વોલ્ટેજ અને તેમાંથી પસાર થતા પ્રવાહનો ગુણોત્તર કેવો જોવા મળશે? આપણને અચળ જોવા મળશે. અને આ અચળાંક છે તેને વાહકનો અવરોધ કહેવામાં આવે છે. એટલે આપણે k લખેલો એની જગ્યાએ આપણે અવરોધનો સિમ્બોલ વાપરશું r, જેને અંગ્રેજીમાં કહેવાય છે રેઝિસ્ટન્સ. એટલે આપણે શું વાપરીએ છીએ? r. એટલે ઓહમના નિયમનું ઇક્વેશન થશે v ના છેદમાં i ઇઝ ઇક્વલ ટુ r, અથવા તો i ને આ બાજુ લઈ આવો તો v ઇઝ ઇક્વલ ટુ ri અથવા તો ir. કોઈ પણ રીતે તમે બોલી શકો. શું કહેવાય છે? અને વાહકનો અવરોધ, જેનો એકમ આપણે જોઈએ તો અહીંયા વોલ્ટ, વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું આવશે? વોલ્ટ, અને પ્રવાહનો એકમ શું આવશે? એમ્પિયર. એટલે વોલ્ટ પર એમ્પિયર લખી શકાય. અને વૈજ્ઞાનિક ઓહમની યાદમાં આને v ના છેદમાં એમ્પિયર એટલે કે વોલ્ટેજ બાય એમ્પિયરની જગ્યાએ આપણે ઓહમ પણ લખશું. એટલે વધારે પડતો આપણે જે સંજ્ઞા વાપરશું અને બોલશું તે શું? ઓહમ. એટલે અવરોધ r નો એકમ આજથી શું આપણે વાપરશું? ઓહમ વાપરશું. આ વાપરો તો પણ ચાલે, પણ આ વધારે સગવડતા ભર્યું છે ને વારંવાર બુકમાં ને બધે ઓહમ લખેલો હશે. તમારા માટે એસાઇનમેન્ટ તરીકે એ રહેશે કે આ સૂત્ર પરથી અવરોધનું પારિમાણિક સૂત્ર તમારે બનાવી લેવાનું. સો ઓહમનો નિયમ સમજાઈ ગયો હશે. આ સ્ટેટમેન્ટ તમે આ લખો કે આ લખો, બંને સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. આપણી બુકમાં આ સ્ટેટમેન્ટ આપેલું હશે, આગળ જશો તો ઘણી બધી બુકોમાં આ સ્ટેટમેન્ટ આપેલું હશે, તો નોંધ કરી લેજો. હવે આને જરાક આગળ લઈ જઈએ. આપણે ઓહમનો નિયમ જે જોયો, V ચલે છે આ એટલે કે વોલ્ટેજ એ કોના સમપ્રમાણમાં છે? પ્રવાહના સમપ્રમાણમાં છે. અને સપ્રમાણતાનો દૂર કરવા માટે આપણે અચળાંક મૂકવો પડે, જે આપણે શું મૂકેલો છે? r. એટલે ઇક્વેશન થશે v ir. આ જે સૂત્ર ખરું એ ઓહમનો નિયમ જ કહેવાય છે. આના પરથી આપણે બોલી શકીએ સ્ટેટમેન્ટ બોલવું હોય તો પણ. સો આ નિયમ જે ખરો તે અદિશ સ્વરૂપે છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, વિદ્યુત પ્રવાહ પણ અદિશ રાશિ છે, અને અવરોધ r પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે આ જે આપણું સૂત્ર ખરું v ir તે આખે આખું કયા ફોર્મમાં થયું? અદિશના ફોર્મમાં થયું. હવે આગળ આપણે જોઈએ કે ઓહમનો નિયમ કયા સ્વરૂપે? સદિશ સ્વરૂપે. સો એની પહેલા થોડું ડિસ્કશન કરી લઈએ સદિશ સ્વરૂપે રજૂ કરતા પહેલા. અહીં જે r અવરોધ આપણે વાપરેલો એટલે કે કીધો એ કોની પર આધાર રાખે છે? સૌથી પ્રથમ તો પદાર્થની જાત પર આધાર રાખે. અવરોધ r કોની પર આધાર રાખે? પદાર્થની જાત. એટલે કે તમે જે મટીરીયલ વાપરો છો એ કયું છે? ધારો કે લાકડું તો એ અલગ મટીરીયલ આવે, કોઈ કાપડ લઈ લેવું તો એ અલગ મટીરીયલ આવે, દિવાલ સિમેન્ટ કોન્ક્રીટની બને તો એ કઈ અલગ મટીરીયલ આવે. હવે વાયરિંગમાં તમે તાર જોશો તો તાંબાના તાર હોઈ શકે, એલ્યુમિનિયમના તાર હોઈ શકે. તો આ જેટલા પદાર્થો છે એ પદાર્થ બદલાય, સો એ પ્રમાણે અવરોધ r બદલાશે. એટલે સૌપ્રથમ તો કોની પર આધાર રાખે છે? પદાર્થની જાત પર, કે તમે કયા પ્રકારનો પદાર્થ વાપરો છો. બીજું પદાર્થના તાપમાન પર પણ આધાર રાખે. જેમ આપણે હમણાં ઓહમનો નિયમ સમજતી વખતે વાત કરી કે તમે ઉનાળા દરમિયાન પ્રેક્ટિકલ કરશો તો પરિણામ અલગ મળશે, કંઈક શિયાળા દરમિયાન કરશો તો અલગ, કારણ કે આમાં તાપમાન બદલાય છે. એટલે વાહકનો અવરોધ ખરો તે તાપમાન પર પણ આધાર રાખે છે. અને કઈ રીતે આધાર રાખે છે તે આપણે આગળના લેક્ચર્સમાં જોશું. પણ અત્યારે માત્ર એટલું સમજો કે અવરોધ r એ પદાર્થની જાત પર, સાથે સાથે પદાર્થના તાપમાન પર, અને વિશેષ પદાર્થના પરિમાણ એટલે કે સાઇઝ પર પણ આધાર રાખે છે. હવે આના પર ડિસ્કશન વધારે માંગી લે છે કે પરિમાણ એટલે કે સાઇઝ પર કઈ રીતે આધાર રાખે. તો એ સમજવા માટે હું સિમ્પલ બે એક્ઝામ્પલ આપીશ તમને.
તમારે કોઈ પાઇપલાઇન છે, મોટી પાઇપલાઇન છે જેમાં તમે આરપાર આરામથી જઈ શકો છો. હવે એ પાઇપલાઇનના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવું છે. એટલે તમારે અહીંયા જ આપણે સમજી લઈએ કે આ પોઈન્ટ પર તમે છો અને તમારે અહીંયા સુધી પહોંચવું છે. એટલે આને બિંદુ ધારો કે A કહીએ આપણે, આને કહીએ બિંદુ B. તો તમારે ક્યાં પહોંચવું છે? A થી B સુધી પહોંચવું છે. હવે આ માટે તમે રસ્તા કયા સિલેક્ટ કરી શકો? તો એક રસ્તો સીધો સિલેક્ટ કરો. સીધા તમે ક્યાંથી આવો? A પરથી B પર સીધા આવો. કેટલો ટાઈમ લાગશે તમે વિચારજો આશરે. અને બીજો રસ્તો આપણે થોડો વાંકો ચૂકો વિચારીએ. આ રીતે બે અલગ અલગ રસ્તા લીધા. એક સ્ટ્રેટ લાઈન લીધી આપણે, A પરથી B પર પહોંચી ગયા, અને બીજી આપણે વળાંક વાળો રસ્તો લીધો. તમે કહેશો મિત્રો કે આપણે જે સ્ટ્રેટ લાઈન લીધી એમાં તમે ઝડપથી પહોંચી જાવ છો A પરથી B પર. જ્યારે તમે વાંકા ચૂકો રસ્તો પસંદ કરશો તો તમને B પર પહોંચતા ટાઈમ લાગશે. હવે તમે પહોંચ્યા તો બંને વખત એક જ જગ્યા પર. તમે શરૂઆતમાં હતા A પર અને પહોંચો છો ક્યાં? B પર. પણ આમાં તમે રસ્તાની લંબાઈ બદલી નાખી. પહેલા સ્ટ્રેટ લાઈન હતી તો સીધો રસ્તો શોર્ટકટ કહેવાય, અને બીજો વાંકો ચૂકો તો રસ્તો કેવો થઈ ગયો? લાંબો. એટલે જેટલો લાંબો રસ્તો બીજા છેડે પહોંચવાનો એટલો જ ટાઈમ વધારે લાગે. તો એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોન માટે પણ આવું છે. ઇલેક્ટ્રોન જ્યારે વાહકમાંથી પસાર થતા હશે તો તાર જેટલો લાંબો હશે એને બીજા છેડે પહોંચતા એટલો વધારે ટાઈમ લાગશે. એટલે એના પરથી કહેવાય કે અવરોધ ખરો એ તમારા તારની એટલે કે વાહક પદાર્થની લંબાઈ પર સીધે સીધો આધાર રાખે. જેટલો લાંબો તાર અવરોધ એટલો જ વધારે. સમજાય છે? બીજો કયા પર આધાર રાખે? તો પરિમાણમાં ખાલી લંબાઈ જ ના આવે, પરિમાણમાં બીજી પણ એક પેરામીટર આવે છે જેને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. લંબાઈની વાત તો આપણે આવી ગઈ. હવે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ પર કઈ રીતે આધાર રાખશે? હવે આપણે પાછા A પરથી B પર પહોંચવાનું છે, પણ હવે આપણે લંબાઈ બદલશું નહીં, લંબાઈ સરખી રાખશું પણ ક્ષેત્રફળ બદલશું. એટલે બંને તાર સ્ટ્રેટ જ છે. એટલે કે તમારે પહેલો રસ્તો લેવાનો એ પણ સ્ટ્રેટ લાઈન લેવાની, બીજો રસ્તો લેવાનો એ પણ સ્ટ્રેટ લાઈન જ લેવાની. પણ એક રસ્તો સાંકડો લેવાનો અને એક રસ્તો પહોળો લેવાનો. તો જ્યારે સાંકડો રસ્તો હશે તો એમાંથી તમને પસાર થવાનું કે તો ટાઈમ લાગે. કારણ કે તમારે આજુબાજુ ધારો કે એક પાઇપલાઇન જ છે કે જે બહુ સાંકડી છે, તો તમારે અંદરથી આ રીતે સોઈને 1 બાય 1 સ્ટેપ કરતા કરતા આગળ જવું પડે. તો બીજા છેડે પહોંચતા તમને ખાસો ટાઈમ લાગશે. પણ એની જગ્યાએ પાઇપલાઇન બહુ પહોળી છે તો તમે આરામથી ચાલીને પણ બીજા છેડે પહોંચી શકશો. તો આમાં શું બદલેલું? ક્ષેત્રફળ. આ સાંકડો વિસ્તાર તો એનું ક્ષેત્રફળ કેવું? ઓછું. પહોળો વિસ્તાર તો એનું ક્ષેત્રફળ કેવું? વધારે. તો સાંકડો એટલે ક્ષેત્રફળ ઓછું, ટાઈમ વધારે લે. પહોળો વિસ્તાર ક્ષેત્રફળ કેવું? વધારે, તો ટાઈમ કેવો લે? ઓછો. એટલે જોવા જઈએ તો વ્યસ્તમાં થયું. સાંકડો વિસ્તાર ક્ષેત્રફળ કેવું? ઓછું, તો ટાઈમ વધારે. એટલે ક્ષેત્રફળ ઓછું છે તો ટાઈમ કેવો છે? વધારે. અને ક્ષેત્રફળ વધારે ત્યારે ટાઈમ કેવો છે? ઓછો. તો શેમાં આવ્યું? વ્યસ્તમાં આવ્યું ને. અવરોધ R એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં થશે. એટલે જોવા જઈએ તો અવરોધ R એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં થશે. અને અહીંયા પણ સપ્રમાણતાનો અચળાંક દૂર કરો એટલે કે મૂકવો પડે, તો એ અચળાંક આપણે ρ મૂકેલો છે. RHO ρ, જેને વાહક પદાર્થની અવરોધકતા કહેવાય છે. R ને અવરોધ કહેવાય છે, જ્યારે ρ ને શું કહેવાય છે? અવરોધકતા. અંગ્રેજીમાં રેઝિસ્ટિવિટી કહેવાય છે. આ રેઝિસ્ટિવિટી ખરી રીતે પરિમાણ પર આધાર નથી રાખતી, કારણ કે આમાંથી ρ ને સૂત્રનો કરતા બનાવો અને સૂત્ર શું આવશે તમારું? ρ ને સૂત્રનો કરતા બનાવશો તો R * A/L. તો બોલાશે કઈ રીતે કે એકમ લંબાઈ દીઠ અને એકમ ક્ષેત્રફળ વાળા પદાર્થના અવરોધને વાહકની અવરોધકતા કહેવાય છે. ઇક્વેશન જે તમે બનાવો એના પરથી વ્યાખ્યા આપવાની કોશિશ કરજો. જરા હું બોલું છું ફરી પાછો. એકમ લંબાઈ દીઠ, જો એકમ થઈ ગઈ, એકમ ક્ષેત્રફળ વાળા વાહકમાંથી વાહકનો અવરોધ, એને શું કહેવાય છે? અવરોધકતા. એટલે બંનેના મૂલ્ય આપણે કેટલા લઈ લીધા? એકમ મૂલ્ય લઈ લીધા. એટલે એ પરિમાણ પર આધાર રાખતું નથી, પણ હા જાત અને તાપમાન પર આધાર રાખે છે. એટલે લખેલું છે અહીંયા પદાર્થની અવરોધકતા જે જાત અને તાપમાન પર આધાર રાખે છે. અને એનો એકમ તમારે અસાઇનમેન્ટમાં આ સૂત્ર પરથી બનાવી લેવો. ક્ષેત્રફળનું એકમ તમને યાદ હશે મીટર સ્ક્વેર, લંબાઈ અંતર છે મીટર, અવરોધનો એકમ ઓમ જોઈ ગયા. તો ρ ને સૂત્રનો કરતા બનાવવાનો અને
એના પરથી આપણે રો નો એકમ લેશું. તમે બનાવજો જાતે હોમ અસાઇનમેન્ટમાં. ઓમ ઇન્ટુ મીટર આવશે. શું આવશે? ઓમ ઇન્ટુ મીટર. ઓકે, તો હવે આટલું સમજી લીધું હોય તો આગળ જઈએ. આ સૂત્રને નોટ કરી લેજો. આ સૂત્ર ઘણા એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે વપરાય છે. અવરોધનું એકમ જ્યારે તમને ડાયરેક્ટ અવરોધ ના આપેલો હોય પણ આપેલું હશે અવરોધકતા, લંબાઈ અને ક્ષેત્રફળ, તો ત્યારે આપણે આ ઇક્વેશનની મદદથી શું શોધી શકશું? અવરોધ શોધી શકશું. એટલે ઇમ્પોર્ટન્ટ છે, નોટ કરજો. હવે ફરી પાછા આપણે ઓહમના નિયમ પર જઈએ. ઓહમનો નિયમ શું હતો? V IR. સો V as it is, I as it is, પણ અહીંયા r ની જગ્યાએ આપણે આની વેલ્યુ મૂકી શકીએ. શું મૂકી શકીએ? ρ L/a મૂકી શકાય. એટલે ઇક્વેશન શું થઈ જશે ઓહમના નિયમનું? V I × ρ L / a. આમાંથી આ L જે ખરો તે V ના છેદમાં લઈ જાઓ તો સમીકરણ બનશે V ના છેદમાં L = ρ I/a. પહેલા અથવા તો બીજા ચેપ્ટરમાં આપણે આવું કોઈ સમીકરણ જોઈ ગયેલા. V એટલે કે વિદ્યુત સ્થિતિમાનના છેદમાં D, જે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખાતું હતું. ફરી પાછા આપણી જે નોટ્સ છે તેમાં ચેક કરજો. V ના છેદમાં D, D એટલે ડિસ્ટન્સ, અંતર, અને અહીંયા L એટલે પણ શું છે? અંતર. તો V ના છેદમાં L = શું થશે? E, વિદ્યુત ક્ષેત્ર થશે. અને જમણી બાજુ ρ as it is, અને અહીંયા શું આવ્યું? તો I ના છેદમાં A. I ના છેદમાં A એટલે ક્ષેત્રફળ ક્યાં આવ્યું? છેદમાં આવ્યું. આપણે પહેલા ચેપ્ટરમાં વાત કરેલી, યાદ હોય તો, કે બધી ભૌતિક રાશિઓની અલગ અલગ પ્રકારની ઘનતા હોય. જેવી રીતે વિદ્યુત ભારની ઘનતા રેખીય ઘનતામાં શું આવતું હતું? Q ના છેદમાં L આવતું હતું. પછી પૃષ્ઠ ઘનતામાં Q ના છેદમાં A લેતા હતા, અને જો કદ ઘનતા હોય તો Q ના છેદમાં V લેતા હતા. આ બધી વિદ્યુત ભારની ઘનતાથી અલગ અલગ પ્રકારની રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. તો એવી રીતે પણ અહીંયા છેદમાં શું આવ્યું? ક્ષેત્રફળ એટલે કે પરિમાણ આવ્યું. તો આ એક પ્રકારની ઘનતા હોવી જોઈએ. કોની ઘનતા હોવી જોઈએ? વિદ્યુત પ્રવાહની. એટલે આ જે I/a છે એને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય છે. શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ ઘનતા, જેનો સિમ્બોલ આપણે વાપરશું J, કેપિટલ J. એટલે સમીકરણ થશે V ના છેદમાં L = શું મૂક્યું આપણે? E મૂક્યું, ρ as it is, અને આને આપણે શું મૂક્યું? વિદ્યુત પ્રવાહ ઘનતા J મૂક્યું. એટલે સમીકરણ આવ્યું E = ρJ. જ્યાં E વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને વિદ્યુત પ્રવાહ ઘનતા પણ સદિશ રાશિ છે. કારણ કે એકમ આ તમારો આડછેદમાંથી પ્રવાહ કઈ દિશામાં પસાર થાય છે તે સૂચવે છે. એટલે આ જે પણ કેવી રાશિ છે? સદિશ. વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ નથી, પણ અહીંયા ક્ષેત્રફળ કેવી રાશિ આવી? સદિશ રાશિ આવી. એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા પણ કઈ રાશિ થશે? સદિશ રાશિ થશે. એટલે આ પણ સદિશ, આ પણ સદિશ. એટલે આ જે સમીકરણ મળ્યું તે ઓહમના નિયમ પરથી તારવેલું છે. ઓહમનો નિયમ જ છે, પણ કયા સ્વરૂપે છે? સદિશ સ્વરૂપે છે. હવે અહીંયા ρ એટલે અવરોધકતા છે. એનો વ્યસ્ત લેશો. અવરોધકતા અથવા અવરોધનું કામ શું છે? નડવું. પણ એનો વ્યસ્ત, તો એનો વ્યસ્તનું કામ શું છે? પસાર થવા દેવું. તો પસાર થવા દેવું એટલે કે ρ ના વ્યસ્તને આપણે સિગ્મા તરીકે લખશું. એટલે કે ρ = 1/σ અથવા તો સિગ્મા = 1/ρ, એકબીજાના વ્યસ્ત. આને રેઝિસ્ટિવિટી કહેવાય છે, નડવાનું કામ કરે છે. આને કહેવાય છે કન્ડક્ટિવિટી. તે વહેવામાં સહાયરૂપ થાય છે કે કેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ તમારો પસાર થઈ શકે છે તેનું મૂલ્ય આપે છે. એને શું કહેવામાં આવે છે? કન્ડક્ટિવિટી. એટલે આ સમીકરણને તમે આ રીતે પણ રજૂ કરી શકો. E = J ના છેદમાં સિગ્મા, જ્યાં સિગ્મા એટલે આપણે ρ નો વ્યસ્ત લીધેલો છે, અવરોધકતાનો વ્યસ્ત, જેને શું કહેવામાં આવે છે? પદાર્થની કન્ડક્ટિવિટી. જેવી રીતે અવરોધકતા જાત અને તાપમાન પર આધાર રાખે છે, એવી જ રીતે કન્ડક્ટિવિટી પણ પદાર્થની જાત અને તાપમાન પર આધાર રાખે છે. તમારે કન્ડક્ટિવિટીનો એકમ અવરોધકતાના એકમ પરથી બનાવી લેવો. તમે અહીંયા અવરોધકતાનો એકમ બનાવશો જ, પારિમાણિક સૂત્ર પણ બનાવશો જ. તો કન્ડક્ટિવિટી એટલે એનું શું છે? વ્યસ્ત. એટલે ડાયરેક્ટ વ્યસ્ત લઈ લેવાનો રહેશે. તો આ બંને વસ્તુ તમારે નોટબુકમાં એડ કરવાની રહેશે. સો સમજાઈ ગયો છે? ઓહમનો નિયમ પહેલા આપણે અદિશ સ્વરૂપે જોયું, એમાં સ્ટેટમેન્ટ અને આ સૂત્ર આવશે. અને ત્યારબાદ આપણે આને કયા સ્વરૂપમાં લઈ આવ્યા? સદિશ સ્વરૂપે. એટલે ઘણીવાર આ ઇક્વેશન પ્રમાણે 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે તમને એક્ઝામ્પલમાં વિદ્યુત ક્ષેત્ર અને પ્રવાહ ઘનતા આપી દીધેલી હોય અને પદાર્થની અવરોધકતા શોધવાનું કે અથવા તો વાહકતા શોધવાનું કે. કન્ડક્ટિવિટીને ગુજરાતીમાં શું કહેવાય છે? વાહકતા. તો વાહકતા શોધવાનું કે તો આ બેમાંથી કોઈ એક સમીકરણ વાપરો. જો અવરોધકતા શોધવું હોય તો ઉપરનું, અને કન્ડક્ટિવિટી શોધવી હોય તો નીચેનું સમીકરણ વાપરો. એટલે આ ત્રણમાંથી કોઈ પણ બે મૂલ્ય આપશે અને એક મૂલ્ય શોધવાનું પૂછી શકે છે 1 માર્ક્સના MCQ માં.
તો ઇઝ ધેટ ક્લિયર? નોટ રાખજો આને. અને આ સમીકરણનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે નેક્સ્ટ લેક્ચરમાં, એટલે ધ્યાનમાં રાખજો. ઓહમના નિયમની સદિશ સ્વરૂપે રજૂઆત. ઓકે, ચાલો ઓહમનો નિયમ જોઈ ગયા. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ માટે લાગુ પડે છે. એટલે તરત જ પ્રશ્ન થશે કે ઘણી બધી પરિસ્થિતિઓ એવી હશે કે જ્યાં ઓહમનો નિયમ લાગુ પડતો નથી. એ બીજા નિયમો જે ભૌતિક વિજ્ઞાનના ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમ છે એ રીતે મૂળભૂત નિયમ નથી. એટલે માત્ર આ અમુક સંજોગો માટે જ લાગુ પડે છે. તો ઓબ્વિયસલી એની મર્યાદાઓ હોવાની, કઈ કઈ જગ્યાએ નથી લાગુ પડી શકતો તેના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ઓહમના નિયમની મર્યાદા. ઓહમનો નિયમ શું હતો મિત્રો? V અને એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે જો તમે એનો આલેખ લેશો તો જ્યારે સપ્રમાણતા હોય તો આલેખ ઓલવેઝ સ્ટ્રેટ લાઈન હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સ્ટ્રેટ. પણ આપણને એવા ઘણા બધા પદાર્થો જોવા મળે છે કે જેમાં ઓહમનો નિયમનો આપણે રિઝલ્ટ લઈએ, એટલે કે પ્રેક્ટિકલ કરીને આપણે ડેટા લઈએ અને પછી V અને I એટલે કે વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ ચકાસીએ તો જે સુરેખ મળવો જોઈએ તે સુરેખ મળતો નથી. જેમાંનો એક ગ્રાફ તમને અહીંયા બતાવેલો છે, તમે જોઈ શકો. આ ગ્રાફ સુરેખ ના કહી શકાય, વક્ર છે. એ આપણે વોલ્ટેજ પોઝિટિવ દિશામાં લાગુ પાડેલા છે ત્યારે પણ વક્ર છે અને નેગેટિવ ડાયરેક્શનમાં છે ત્યારે પણ કેવા છે? વક્ર છે. અને તમે જોશો કે જ્યારે આપણે વોલ્ટેજને પોઝિટિવ એપ્લાય કર્યા તો ત્યારે આપણને જે પ્રવાહ મળે છે તે શેમાં મળે છે? મિલી એમ્પિયરમાં મળે છે. જ્યારે આપણે નેગેટિવ ડાયરેક્શનમાં વોલ્ટેજ એપ્લાય કર્યા તો આપણને પ્રવાહ માઇક્રો એમ્પિયરમાં મળે છે. એટલે એક જ પદાર્થ છે, પહેલા બેટરીનો ધન છેડો આ બાજુ જોડો અને ઋણ છેડો આ બાજુ જોડો ત્યારે તમને કદાચ મિલી એમ્પિયરમાં મળતા હશે. પણ હવે જે ધન છેડો હતો તેની જગ્યાએ બેટરીનો કયો છેડો લઈ લેવું? ઋણ. અને ઋણની જગ્યાએ કયો લઈ લેવું? ધન. એટલે તમે શું કર્યું છે? બેટરીની પોલારિટી બદલી કાઢી, એટલે કે ડાયરેક્શન બદલી કાઢ્યા. કોના? વોલ્ટેજના. તો પ્રવાહનું મૂલ્યમાં ખાસો ફેરફાર થાય છે. જો અહીંયા મિલી એમ્પિયરમાં મળતો હતો, અહીંયા આપણને માઇક્રો એમ્પિયરમાં મળે છે. તો અહીંયા ઓહમના નિયમનું પાલન થતું નથી. સંબંધ કેવો છે? અરેખીય છે. આવા જેટલા પણ પદાર્થો છે અથવા તો જેટલી પણ રચનાઓ છે એને નોન ઓહમિક ડિવાઇસીસ અથવા તો નોન ઓહમિક રચનાઓ કહેવાય છે, જે ઓહમના નિયમનું પાલન કરતી નથી. ઓહમના નિયમનું પાલન કરતી રચનાઓ કેવી આવે કે જેમાં વોલ્ટેજ અને પ્રવાહનો આલેખ કેવો મળવો જોઈએ? સુરેખ મળવો જોઈએ. અહીંયા સુરેખ મળતો નથી. કેવો મળે છે? અરેખીય. તો આવી ડિવાઇસીસને કેવી ડિવાઇસીસ કહેવાય? નોન ઓહમિક ડિવાઇસીસ કહેવાય. ઇલેક્ટ્રોનિક પરિપથમાં આવ્યા રચનાઓ જે કરી એનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. તે આપણે નેક્સ્ટ જે ભાગ આપણે ચલાવશું, આ ભાગ 1 ચાલે છે હમણાં ભૌતિક વિજ્ઞાનનો, આપણે ભાગ 2 માં છેલ્લા ચેપ્ટરોમાં જોઈએ તો સેમિકન્ડક્ટર ફિઝિક્સ એટલે કે અર્ધવાહકો માટેનું ભૌતિક વિજ્ઞાન જોશું. એમાં આપણે જોશું કે કઈ રીતે આવી જે ઓહમના નિયમનું પાલન ના કરતી રચનાઓ છે એનો કઈ રીતે આપણે ઇલેક્ટ્રોનિક્સમાં ઉપયોગ કરી શકીએ છીએ. એમાં આપણે એ પણ જોશું કે અશુદ્ધિ ઉમેરીઓને આપણે એટલે કે એવી રચનાઓમાં અશુદ્ધિનો ઉમેરો કરીને આ જે આલેખનું બિહેવિયર જોવા મળે છે એ ચેન્જ કરી શકીએ છીએ. એટલે અત્યારે આ આલેખ કંઈક આવો છે તો તમે અશુદ્ધિ બદલીને કદાચ આલેખ આવો પણ કરી શકો, આલેખ આવો પણ કરી શકો. એટલે કે પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તમે જોઈએ એ મુજબ બદલી પણ શકો છો. એના કારણે જ આવા પદાર્થોનો એટલે કે આવી રચનાઓનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સમાં વધારે પડતો થાય છે. તો આટલું ક્લિયર છે? એવા બીજા એક્ઝામ્પલ છે. આ સુવાહક પદાર્થ માટે વિદ્યુત સ્થિતિમાન અને પ્રવાહનો સંબંધ દર્શાવ્યો છે. જો દરેક સુવાહક ઓહમના નિયમનું સંપૂર્ણ પાલન કરતો હોય તો સંબંધ કેવો મળવો જોઈએ? સ્ટ્રેટ લાઈન મળવો જોઈએ. એટલે કે આ જે ડેશ ડેશ વાળી લાઈન દેખાય છે તેવો સ્ટ્રેટ મળવો જોઈએ. પણ તમે પ્રાયોગિક પરિણામ જોશો તો સ્ટ્રેટ નથી મળતો. અહીંયા સુધી સ્ટ્રેટ મળે છે, પછી વક્ર થાય છે. અને આ વક્ર શું સૂચવે છે? તો તમે જોશો અહીંયા સુધી જેમ જેમ વોલ્ટેજ વધ્યા, વોલ્ટેજ કયા એક્સિસ પર છે યાદ રાખજો, y એક્સિસ પર જોજો, અને પ્રવાહ કયા એક્સિસ પર? x એક્સિસ પર જોજો. તો જો વોલ્ટેજ જેમ જેમ વધે છે તેમ તેમ પ્રવાહ પણ અહીંયા સુધી એટલા જ પ્રમાણમાં વધે છે. પણ હવે જો વોલ્ટેજ વધે છે એના કરતાં પ્રવાહનું મૂલ્ય ઓછું વધે છે, કારણ કે વક્ર કઈ બાજુ ડાયવર્ટ થઈ ગયો છે? વોલ્ટેજના ગ્રાફ બાજુ, એટલે કે y એક્સિસ બાજુ ડાયવર્ટ થઈ ગયો છે. એટલે પ્રવાહનું મૂલ્ય એટલા પ્રમાણમાં વધતું નથી. તમે અહીંયા જોઈ શકો આલેખ પર
સીધી લાઈનો દોરીને અહીંયા જોઈ શકો કે અહીંયા આટલા વોલ્ટેજના મૂલ્ય માટે પ્રવાહનું મૂલ્ય વધારે વધતું નથી. જો આ લેખ કંઈક આ ડાયરેક્શનમાં હતે, ધ્યાનથી જોજો આ ડાયરેક્શનમાં, તો વોલ્ટેજ જેમ જેમ વધે છે એના કરતાં પ્રવાહ બહુ વધારે ઝડપથી વધતો હતે, તો પણ અરેખીય સંબંધ થતે. એટલે તમે અહીંયા સુવાહકમાં જોઈ શકો છો કે વોલ્ટેજ અમુક લિમિટ સુધી વધારશો ત્યાં સુધી પ્રવાહ વધે છે, પણ પછી વોલ્ટેજનું મૂલ્ય વધારવા છતાં પણ પ્રવાહ એટલો બધો વધતો નથી. એટલે પ્રવાહ વધવાનો બંધ થઈ ગયો, એટલે કે ઓછા પ્રમાણમાં વધે છે, એટલે અવરોધ વધ્યો હોવો જોઈએ. કારણ કે પ્રવાહને રોકે કોણ? વિદ્યુતભારોની ગતિને રોકે કોણ? તો અવરોધ. એટલે જેમ અહીંયાથી તમે વોલ્ટેજ વધારો છો તેમ પ્રવાહ એટલો બધો નથી વધતો, એટલે ત્યારે વાહકનો અવરોધ જે હશે તે થોડો બદલાઈ ગયો હશે. એનું કારણ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. આ સમજૂતીને જરાક ધ્યાનથી યાદ રાખજો. અને એવો જ પદાર્થ અહીંયા અર્ધવાહક માટે છે, ગેલિયમ આર્સેનાઇડ તરીકે ઓળખાય છે. તમે જોશો કે આલેખમાં અલગ અલગ વોલ્ટેજના મૂલ્ય માટે પ્રવાહનું મૂલ્ય વધઘટ થાય છે, કશે ક્યાંય અચળ નથી. શરૂઆતમાં તમે જોશો તો આટલા વિસ્તારમાં સ્ટ્રેટ લાઈન છે એટલે ઓહમનો નિયમ જળવાય છે, પછી વક્ર મળે છે એટલે ઓહમનો નિયમ જળવાતો નથી. અહીંયાથી અહીંયા સુધી પ્રવાહ વધે છે, પાછો ઘટે છે, વળી પાછો વધે છે, એટલે અચોક્કસ છે, અનિયમિત પ્રમાણનું શું છે? બિહેવિયર છે. પ્રવાહ જે ખરો તે વોલ્ટેજની સાથે અનિયમિત સ્વરૂપે બદલાય છે. આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે સેમિકન્ડક્ટર ફિઝિક્સમાં જોવાના છે. આ બધી રચનાઓને કેવી કહેવાય? નોન ઓહમિક રચનાઓ કહેવાય. ઓકે, સો મિત્રો, આ લેક્ચરમાં આપણે ઓહમનો નિયમ એટલે અવરોધ વિશે વાત કરે, અને અવરોધ પરથી અવરોધકતા, ઓહમનો નિયમ અદિશ અને સદિશ સ્વરૂપે પણ જોયો, અને ઓહમિક રચનાઓ એટલે કે જે ઓહમનો નિયમ પાલન કરતી હશે તેવી રચનાઓ, અને નોન ઓહમિક રચનાઓ એટલે કે જે ઓહમના નિયમનું પાલન ના કરતી હોય તેવી રચનાઓ વિશે આપણે વાત કરી. આજ માટે એટલે કે આ લેક્ચર માટે આટલું કાર્ય વિનપ છે. તમારે આ બધા મુદ્દાઓ જે આજે આપણે આ લેક્ચરમાં જોયા તે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી રાખવાના, જેથી આપણે નેક્સ્ટ જે હવે અવરોધ અને અવરોધકતા પર ડિટેલ જોવાનું છે તેમાં તમને બેઝિક ખબર હોવી જોઈએ. ઓકે.